પાટણથી સમાચાર મોટા રાવણદા ગામમાં પંચાયતે તાળાબંધી કરી છે। વિવિધ પ્રશ્નોને લઈને ગામ લોકોએ તાળાબંધી કરી। તલાટી વહીવટદાર પર ગામ લોકોએ મૂક્યા છે આરોપ। વેરો ભરે તો પાવતી નથી અપાતી ગ્રામજનોનો આરોપ છે। તલાટી હાયના સૂત્રોચ્ચાર કરીને ગ્રામ પંચાયતને તાળાબંધી કરવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે। દ્રશ્યોમાં આપ જે રીતે જોઈ રહ્યા છો તાળાબંધી કરવામાં આવી રહી છે। તલાટી અને વહીવટદાર પર ગામના લોકો રોષે ભરાયા છે। મોટા રાવણદા ગ્રામ પંચાયતની તાળાબંધીના દ્રશ્યો બાળકો વૃદ્ધો મહિલાઓ તમામ લોકો જોડાયા હતા। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા અશરફ પાસેથી મેળવી। અશરફ, પાવતી આપવામાં નથી આવી રહી, ગ્રામજનોનો રોષ જોવા મળી રહ્યો છે, તલાટી અને વહીવટદાર શું કરી રહ્યા છે? ઓક્ટોબરના રોજ મોટા રામણદા ગામે ગ્રામ સભા યોજાઈ હતી, પરંતુ ગ્રામ સભામાં ઉચ્ચ કક્ષાના કોઈ પણ કર્મચારી હાજર નહોતો, તેમજ તલાટી અને વહીવટદારની પણ ક્યાંક ગેરહાજરી હતી તેવો ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે। બીજી બાજુ ગામ લોકો કહી રહ્યા છે કે જે રીતે પાવતી ભરી હતી વેરાની, તેમ છતાંય તલાટી દ્વારા પાવતી વેરો ભર્યો છતાં પાવતી આપવામાં નથી આવી, એટલે કે ગામ લોકો ક્યાંક તલાટી અને વહીવટદાર સામે આક્ષેપ લગાવી રહ્યા છે અને ક્યાંક નારાજ જોવા મળી રહ્યા છે, જેને લઈને ગામ લોકો દ્વારા આજે તાળાબંધી કરીને પોતાનો રોષ ઠાલવ્યો હતો। બીજી બાજુ આજે ગ્રામ સભા હતી, પરંતુ મોટા રામણદા ગામે ગ્રામ સભા યોજાઈ નથી, કારણ કે ગામ લોકોનો આક્રોશ હતો કે તેમના વિસ્તારમાં જે વિવિધ પ્રશ્નો છે, પ્રશ્નોનું નિરાકરણ તલાટી તેમજ વહીવટદાર કરી શકતા નથી। વહીવટદાર માત્ર કોઈ વ્યક્તિ જે વહીવટદારનો નજીકનો છે તેનો જ ફોન ઉપાડે છે અને તેની જોડે ગ્રામજનો જાય તો જ કામ થાય છે, એવું ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે। એટલે કે ક્યાંક ગામ લોકો તલાટી અને વહીવટદારથી નારાજ જોવા મળી રહ્યા છે અને આજે તેને જ લઈને ગ્રામ સભા પણ ના યોજવા દીધી અને ગ્રામ પંચાયતને તાળાબંધી કરી હતી। આભાર સમગ્ર માહિતી બદલ અશરફ। તો હાલમાં જે પરિસ્થિતિ છે, કોઈ પણ જવાબ આપવામાં નથી આવી રહ્યો। ગ્રામજનો વારંવાર રજૂઆત કરી રહ્યા છે, પરંતુ પાવતી આપવામાં પણ પેટમાં દુખી રહ્યું છે તલાટી અને વહીવટદારને।